અને હવે સમાચાર મહેસાણાથી, જ્યાં લૂંટેરી દુલ્હન ટોળકીનો કરાયો છે પર્દાફાશ। વધુ એક આરોપીની આ કેસમાં ધરપકડ દર્શાવાઈ છે। બહુચરાજીથી ભીમજી ચૌહાણ નામના આરોપીની ધરપકડ। આરોપીએ નકલી દસ્તાવેજ બનાવવામાં મદદ કરી હતી। લૂંટેરી દુલ્હને રાજ્યમાં 15થી વધુ યુવકો સાથે લગ્ન કર્યા હતા। લગ્નના 4 દિવસ બાદ પિતાની બીમારીનું બહાનું કાઢીને તે ફરાર થતી હતી। આ લૂંટેરી દુલ્હન દાગીના રોકડ લઈ ફરાર થતી હતી। છૂટાછેડા માંગતા બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી તોડ પણ કરતી હતી। ટોળકી લગ્નના નામે 52 લાખથી વધુ રકમની ઉઠાંતરી કરી હોવાનો ખુલાસો પણ થયો છે। તો લૂંટેરી દુલ્હનનો કેસ, જેમાં વધુ એક આરોપી પકડી પડાયો છે, જે નકલી દસ્તાવેજ બનાવવામાં મદદ કરતો હતો। કૌભાંડમાં સંડોવાયેલા વધુ એકને પકડી પડાયો છે અને હાલમાં તેની પૂછપરછ થઈ રહી છે। આ લૂંટેરી દુલ્હને અને તેની ટોળકીએ 52 લાખથી વધુ રકમ પડાવી હોવાનો ખુલાસો તપાસ દરમિયાન થયો હતો। લગ્નના 4 દિવસ પછી જ પિતા બીમાર છે તેવું બહાનું કરીને તે ફરાર થતી હતી। ફરાર થતી વખતે રોકડ દાગીના લઈને તે ફરાર થતી હતી અને જો સામેનો વ્યક્તિ ડાયવોર્સ માંગે તો બળાત્કારના કેસમાં ફસાવવાની તે ધમકી આપતી હતી। તો આ કૌભાંડમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી છે, જેની પૂછપરછમાં પણ નવા રહસ્યો સામે આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। 15થી વધુ યુવકોને આ ગેંગે પોતાના સકંજામાં ફસાવ્યા હતા અને પૈસા પડાવ્યા હતા। લગભગ 52 લાખ રૂપિયા આ ટોળકીએ પડાવ્યા હતા।